હું ને સુરતો આમ ચોકમાં સાને મુના બેઠા હતા, કાંઈ કામ ધંધો હતો નહીં, હાવ નવરા ટોકરી આટા મારતા હતા. કીધું ત્યાં એક જણો આવ્યો, ગાડી ફટાક દેરાની ઊભી રાખીને આવીને મને કહે એક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ છે અને તમારે કે ગીત ગાવાનું છે, જેવું આવડે એવું. એ કોઈને કાંઈ ખબર પડશે નહીં, પણ તમારે આવવાનું છે. મેં કીધું પૈસા પૈસા એ કે 500 1000 બેને 500 દઈ દઉં, જાઓ 1000 માગશો તોય દઈ દઉં, આવો. તો ગયા આદિવાસી વિસ્તારમાં ઓલા બધા ભાલા ને ઠીલા ને કરીને બેઠા હતા ને કોઈ હુલાલાલા હિલાલાલા બુલાલાલા ને કોઈ હુલાલાલા ઢીલાલાલા કરતા હતા. તો ઓલા ભાઈ પેલા ઉપર ચડીને બોલ્યા હિલાલા ખુલાલા ખુલાલા ખુલા ખુલ. હું સમજી ગયો. મેં કીધું ભાઈ કંઈક કહે છે. ત્યાં ઓલા બધા ભાલા ઊંચા કર્યા, એ બોલ્યા હિલાલા ગુલાલા ગિલા ગુલ ગુલ. ઓલા ભાઈ મને કાનમાં આવીને કહી ગયા તમારું નામ લઈ લીધું છે, જાઓ ચડો સ્ટેજ ઉપર. હું તો ચડી ગયો. મેં કીધું આપણને કંઈ ગાતા બાતા આવડે નહીં. મેં તો ચાલુ કર્યું હિલાલા ગુલાલા ગુલા ગુમ ગુમ ગુલા ગુમ ગુલા ગુમ ગુમ હિલાલા ગુલાલા ગુમ ગુમ. એક ભાઈ નીચે બેઠો તો એ ઉપર આવ્યો, આદિવાસી જ હતો. મને આવીને 1 મિનિટ, મેં કીધું આ તો ગુજરાતી બોલે છે, આપણી બાજુનો લાગે છે. મને કહે આ તો એ કે હોલીવુડનું ગીત છે. મેં કીધું હોલીવુડ? એકદમ બોલીવુડ એટલે અમારું ગુજરાતી, બોલીવુડ એટલે આ મુંબઈ વાળું, પણ આ હોલીવુડ એ કે અંગ્રેજી ફિલ્મનું ગાણું છે. મેં કીધું હા ભાઈ હા. મને કે તમે ગાયું છે? મેં કીધું હા, પડવામાં આપણું શું છે? મેં કીધું હા. મને કે કયો? મેં કીધું ઉલાલા ગુલાલા બુલા બુલા. મને કે જરા કાંઈ આવો તો. હું ગયો તો મને 2 ચડાવી દીધી હો, મારો ગાલ હોજી ગયો. અઠવાડિયા સુધી તો બીજું કાંઈ નીકળે જ નહીં. જ્યાં જાય ને મને સુરાને કોઈ પૂછે હું, અમે કઈ હુલાલા ગુલાલા બુલાલા ગુલા.